વિદેશ જઈને સેટલ થવાનો ટ્રેન્ડ કંઈ આજકાલનો નથી, વર્ષો જૂનો છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં ભારતની નાગરિકતા છોડનારાઓની સંખ્યા વધી છે. દિવસના સરેરાશ 550 લોકો અને દર વર્ષે 2 લાખ લોકો ભારતની નાગરિકતા છોડે છે. આખરે આ સપના પાછળની હકીકત શું છે? ઈરાન, ઈરાક કે સુદાન જેવા દેશમાં ગુજરાતીઓ કેમ સેટલ થઈ રહ્યા છે? આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીએ સિટીઝનશીપ છોડનારા લોકો કેવા આશયથી આવું કરે છે અને શું છે તેમના કારણો. એક છે ઇકોનોમિક રીઝન અને બીજા છે ફેમિલી રીઝન્સ. મેરેજ કરીને કોઈ ત્યાં જાય છે, સ્પેશિયલી ત્યાં જે રિલિજન ડોમિનન્ટ હોય એ રિલિજનના ઇન્ડિયાથી કોઈ મેરેજ કરીને ત્યાં જાય તો ઓબ્વિયસલી ત્યાં જઈને ત્યાંના સિટીઝન બની જાય છે. અને એક લાઈનમાં કહું તો વધારે સારી લાઈફ જીવવા માટે જે ઇન્ડિયામાં છે એનાથી બેટર. અને એ બેટર લાઈફ બે રીતે કરી શકાય. એક કે કેટલાક લોકો સ્કિલ્ડ હોય છે, એજ્યુકેટેડ હોય છે, કેપેબલ હોય છે અને એમને એમનો કરિયર સ્કોપ ઇન્ડિયામાં નથી મળતો માટે બહાર શોધે છે. બીજા કે જેમની પાસે પૈસા બહુ બધા છે, કમાઈ ચૂક્યા છે અને એમને વધારે સારી લાઈફ ઇન્ડિયાની બહાર જેવી છે એટલે લોકો ઇન્ડિયા છોડે છે. પાર્થેશ ઠક્કરના કહેવા પ્રમાણે ગુજરાતીની ફર્સ્ટ ચોઇસ અમેરિકા છે. EB-5 વિઝા મેળવવાની સ્કીમ છે, પણ તેના માટે 7 કરોડ રૂપિયા જોઈએ, જે બધા એફોર્ડ નથી કરી શકતા. એટલે પોર્ટુગલમાં 5 કરોડ ઇન્વેસ્ટ કરીને લોકો સિટીઝનશીપ મેળવે છે. 6 વર્ષ બાદ પોર્ટુગીઝ પાસપોર્ટ મળી જાય છે.